काला हाथी खाना खा रहा है गाइस. તો હેલો મિત્રો દોસ્તો ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. અને હવે જો ઘણા દિવસો થઈ ગયા, ઘણા મહિના થઈ ગયા, ક્યાંય લોંગ ટ્રીપ નહીં થઈ. અને હાથી બાપડો ક્યાંનો છે ને ધૂળ ખાતો હતો, તો હવે એને બહાર કાઢ્યો છે. ને હવે હાથીને છે ને આમ શું કહેવાય, લોંગ ટ્રીપ ઉપર લઈ જવાની ગણતરી છે, બરોબર. તો હવે આ વ્લોગમાં આપણે ક્યાંક ફરવા જઈશું, અને ક્યાં જઈશું એ હું અત્યારથી જ તમને કહી દઉં. નહીં હું, કારણ કે પેલું ખબર છે, હું થંબનેલમાં જ બધું કહી દઉં. તો આપણે જઈએ છીએ રાજસ્થાન ખાટુ શ્યામજીના મંદિરે, બરોબર. ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ખાટુ શ્યામજીનું મંદિર છે. બાકી રસ્તામાં હું તમને કહીશ કે ખાટુ શ્યામનું મંદિરનું મહત્વ શું છે, બધું રસ્તામાં બતાવીશ. અને જર્ની કેવી રહે છે, એન્ડ ટુ એન્ડ સ્ટોરી આપણે બતાવી દઈશું, બરોબર. તો હાલની ગણતરીમાં આપણે ડીઝલ ફૂલ કરાવ્યું છે, કાંટો જો, એટલે બાકી છે ઉપર અડાડી દીધો છે. 65 લીટર ડીઝલ ખાધું આને, એટલે બહુ દાડાથી નહોતું ખાતું હતું, એટલે ખવડાવી દીધું છે. અને હવે એના ઘોડો દોડશે આપણો હાથી. હાથી આમ શું મજબૂત લઈ જશે, અને એકલો નહીં જતો, હજી બીજું છે પરિવાર હું ભેગો કરીને તમને બતાવું વ્લોગમાં. બન્યા રહો વ્લોગ, ટ્રાય કરું કે લાંબો થશે, બરોબર. અને જે જે રસ્તામાં આવશે, શું શું સ્ટોરી થાય છે તો ખબર નહીં, કારણ કે આ વખતે નવા જ માણસો છે બધા જોડે, બરોબર. એટલે બન્યા રહો વ્લોગમાં, કરી નાખીએ આજે ટ્રીપ, લોંગ ટ્રીપ, બરોબર. આવો બધો ખજાનો હું લેતો જઉં છું, બરોબર. કે ભાઈ દવાઓમાં રસ્તામાં કંઈ જરૂર પડી તો. પછી આપણે પાવર બેંક ફૂલ ચાર્જ કરી છે. આ પાર્કવેન ઘેરથી લઈ આવ્યા, સરસ. તો ગાઈસ સિસ્ટમમાં એવું છે કે ગાડીની સર્વિસ ને એવું તો કરાયું, પણ આ જે મ્યુઝિક સિસ્ટમ જે છે ને એ બગડી ગયું છે. ખબર નહીં પડે બગડ્યું છે કે કઈ તકલીફ પડી છે કે આઈસી બગડી ગઈ છે. તો સર્વિસમાં આપી દો, તો એનો અંદરનો જે ભાણિયાઓ હોય ને બધા કાઢીને આગળ મોકલાયા હતા. હવે ચેક કરવા જઈએ છે, જો આજે કદાચ થઈ ગયું હોય રિપેર, બરોબર. મતલબ એવો ફોન આવ્યો છે કે કંઈક એના પર પ્રોગ્રેસ થઈને આવ્યું છે. હવે નાખીને જોવાનું કે ભાઈ ખરેખર થયું છે કે નહીં, બરોબર. જો થઈ જ ગયું હશે તો ખર્ચો મોંઘો આવશે, અને નહીં થયું હોય તો પછી તો એનાથી મોટો ખર્ચો થઈ જશે. હવે જઈને જોઈએ કે શું હાલત છે ને શું થાય છે, બરોબર. અને જો આ ના ચાલુ થયું તો પછી ઘણી બધી તકલીફો પડશે, જેમ કે મૂંગા જવાનું, મૂંગા આવવાનું, એ બધું આમ હાથ મોઢાથી ગીતો ગાવાના ને એ બધું કરવું પડે, બરોબર. હવે જોઈએ શું થાય છે, બરોબર. આ તો ટ્રેજેડી કહેવાય, શું કહેવાય ખબર નહીં, પણ આ બોલી નાખ્યું, બરોબર. આવું બધું છે, જઈને બતાવું કે ચાલુ થાય છે કે નહીં થતું. બન્યા રહો વ્લોગમાં. હજી તો બહુ લાંબો છે વ્લોગ હજી. એનું યુનિટ આયા નીચે આવે. શું કરી નાખ્યું પાર્થ્યા? જો આ કઢાઈ આજે પીયું છે. હા, ઓલો મોકલ્યો મેં તને. આ 5,900 છે નું ડીઝલ છે, ડીઝલ ભાઈ. એટલે ગાડીમાં કઈ ફેદાય નહીં હો, ખોટું આપણે નામ ઉપર ફાટે. ભાઈ તાર 5,600 આલવાનું, 6,000 આલવાનું. હા બસ આ ફિટિંગ થઈ જાય ને ભાઈ, થઈ જાય ને ભાઈ. હા બસ 10 મિનિટ થાય. હા, અને કઈ બી ગાડીનું કામ હોય ને ભાઈ, ગમે તેવું XYZ તો મને ના કહેતા, મયંકભાઈ ના કહેજો ને. આ છે એમનું એડ્રેસ, બરોબર. આ દિવ્યેશ મોટર, મયંકભાઈ ને મળજો. ચાણક્યપુરી, બરોબર. ગમે તેવી ગાડી હોય, ગમે તેવું કામ હોય, બધું કરી નાખશે. અને જો એક્સ્ટ્રા કામ કરાવવું હોય તો પાર્થભાઈ કરી આલશે. પાર્થભાઈ મારા સાથે જ છે કામ કરે. હા, આમનો મજૂર પાર્ટ ટાઈમ કામ કરે પાર્થભાઈ અહીંયા. ઓકે. 1 hour later. બધામાં આવશે. તો આ છે આપણો સેના, આપણી ખાટુ શ્યામની આજની યાત્રાની, બરોબર. અને જમણવાર તો અહીંયા જ થઈ ગયો, તો ભાઈ ખાઈને હોઈ જઈએ, વ્લોગ પછી બનાવીશું. ચલો તો ભાઈ ફાઇનલી બધા તૈયાર થઈને નીકળીએ છીએ. જય બોલાય દો. બોલો અંબે માત કી જય. તો હવે કાર્યક્રમમાં થોડો બદલાવ આવ્યો છે. અહીંયાથી સીધા જઈએ છીએ પહેલા મહેંદીપુર બાલાજી, ત્યાં હનુમાનજીનું મંદિર છે. અને સવાર ત્યાં પહોંચી હા બરાબર. તો અહીંથી ત્યાં સીધા પહોંચીએ ને પછી રસ્તામાં બતાવો હજી કેમનો કાર્યક્રમ છે. વાગવામાં થઈ ગયા છે ઉભાનો ટાઈમ 9:23 થઈ છે. કેટલા વાગે સવાર પહોંચીએ પ્રમાણે કહું તમને.
વેલકમ ટુ રાજસ્થાન ગાઈસ. ચાય પીવી તાર પીવું છે દૂધું કેમ પી લે મૂકી આવશે બે રાતે લઈ લઉં નહીં પીના હા તો 200 કિલોમીટર જેવું પતી ગયું છે. હજી ઉદયપુર નહીં આવ્યું. ઉદયપુર હવે થોડી વારમાં આવી જશે. તો આપણે જઈએ છીએ સીધા મેં કીધું એ પ્રમાણે મેદીપુર બાલાજી. તો ત્યાં છે હનુમાનજીનું મંદિર અને આપણા ઘરેથી ગાંધીનગરથી થાય છે 750 કિલોમીટરની આજુબાજુ. બરાબર. તો હવે 200 થયા, બીજા 500 બાકી, એટલે હજી સવાર પડશે પહોંચતા પહોંચતા. પહેલી ચા થઈ ગઈ છે. બને યારો હજી શું કાર્યક્રમ થાય છે. આવી ગઈ છે ભાઈ ટનલ. 3:38 છે. તો 3:38 આપણો એક બ્રેક થયો છે અને બધા જો જાગ્યા. હા તો સરસ મસ્ત રૂટ રહ્યો. ખાસું બધું કપાઈ ગયું છે ને હવે બહુ બાકી નહીં. હવે પેલા 200, 250, 300 જેવું છે. ચા થઈ જાય એક. શ્રીનાથ હોટલ. તો આવું બધું છે. અને રસ્તા છે ને આપણે ગાંધીનગરથી આપણે હિંમતનગર ને બધું ક્રોસ કરીએ. હિંમતનગરથી બી આમ શામળાજી સુધી રસ્તો ખરાબ જેવો છે. મેન્ટેનન્સ જે આપણે જે દર વખતે હોય જ છે એ પ્રમાણે. અને એ પછી રાજસ્થાનમાં આવ્યા ભાઈ રસ્તા એકદમ જોરદાર છે. નોન સ્ટોપ, નો પ્રોબ્લેમ. ક્યાંય રસ્તામાં ખાંચ નહીં, કંઈ જ નહીં. આપણા ત્યાંના બ્રિજ છે એ દર મહિને બગડી જાય છે ને અહીંયા વર્ષો વર્ષથી સરસ ચાલે છે. બરાબર. તો રાજસ્થાનમાં રસ્તા બહુ સરસ છે. આવું બધું છે. અને હવે આગળ ધીમે ધીમે પહોંચીશું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. ફાઇનલી સવારમાં 8:15 પહોંચી ગયા મેદીપુર બાલાજી. બરાબર. અને અહીંયાનું માહોલ કંઈક અત્યારે આવો છે. નવા સિસ્ટમમાં એવું છે કે ધર્મશાળા લઈશું, ફ્રેશ થઈશું પછી દર્શન કરવા જઈશું. જોયું હજી આમ ઉત્સાહ તો છે. હા હજી ખેંચી લઈએ બીજા 500 એવું છે. કેવો રહ્યો? જાગી જ નહીં, દેખાય જ નહીં ક્યાંય આખી. દર્શન કરવા પૈસા ઉતરી ગઈ છે. લગે ક્યાં જાય છે? તો હવે અહીંયાથી રિક્ષા પકડી છે ને દર્શન કરવા જઈશું. 1.5 કિલોમીટર જ છે. બરોબર.
દર્શન કરવા નીકળી પડ્યા છીએ અને માર્કેટમાં હાલત આવી છે. અને ખાસ આજે પાછો શનિવાર છે એટલે પાછી એક્સ્ટ્રા ભીડ હનુમાનજી ત્યાં તો બરોબર. ડબલ ડ્યુટી ઉપર છે આજે હનુમાનજી. જગ્યાનું નામ પાછું યાદ કરાવી દઉં, મેદીપુર બાલાજી. બધી બાજુ છાડીઓ છાડી. તો અહીંયા મુક્તિધામ કરીને છે હનુમાન દાદાનું. તો અહીંયા વાટિકા જેવું બનાવ્યું છે જો હનુમાન દાદા. અને આ સીતા માતા હતા, ઝાડ નીચે હતા, હનુમાનજી આવ્યા હતા, એ સ્ટોરી છે. તો આખું અહીંયા બધું આ રીતે બનાવેલું છે છોકરાઓને સમજવા. તારા ભાઈબંધો બધા છો. स्टैंड पे लगा दो आप. પછી હવે ચાલો દે. સો ભાઈ કેવું? તો ક્યાં જવાનું છે હવે? ભૂખ લાગી છે? કરીએ કરતો કુછ ઇંતજામ. અરે ઘેરથી બધું લઈને તો આવી હતી, ખાખરા નાન દે બધું જુઠ્ઠી હારી. હમણાં હવે સીધું જમવાનું બરાબર, એવી પ્રોગ્રામ છે. તો મસ્ત બધો મેદીપુર બાલાજીના દર્શન થઈ ગયા બરાબર. ત્યાં હનુમાનજીનું મંદિર છે અને બધા પોતાની પ્રાર્થના કરવા માટે ત્યાં જતા હોય છે બરાબર. અને હવે ત્યાંથી દર્શન કરીને હવે આપણે જઈએ છીએ ખાટુ શ્યામ બરાબર. તો અહીંયાથી પાછું 100-150 કિલોમીટર છે, 2-3 કલાકનો રસ્તો છે. અને વચ્ચે જમણવાર કરી લઈએ બરાબર. અને જમવા માટે આવ્યા છીએ હર કે હોટલ હરે કા સહારા બાબા શ્યામ હમારા. ત્યાં જ જવાનું છે. તો કેવી છે જર્ની, કેવું ચાલે છે? સારું એમ ભાવન. ઓ લંચ ટાઈમ ભાઈ. રાજસ્થાન એમ તમારું? બહુ જોરદાર હેવી ખવાય ગયું છે. હવે ખાટુ શ્યામ જઈને આગળનું બતાવું કાર્યક્રમ. અત્યારે ઊંઘી જશે બહુ, એમનાથી ખવાઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક માર હા તો ફાઇનલી 3:30 ટકોરે ખાટુ શ્યામ મંદિર પહોંચી ગયા છીએ. નવા દર્શન ને બધું કરીશું. આમ હેવી માર્કેટ અને આમ જોરદાર ભીડ છે. બધા ધજાઓ લઈને ચાલતા ચાલતા બી બધા 10-15 કિલોમીટર પહેલાંથી આવે છે. એવી રીતની સિસ્ટમ છે. તો ખાટુ શ્યામ છે અહીંયા સ્પીકર. ખબર નહીં અહીંયા આવ્યો ને જેવો આમ તો નજર મારી એક જ જગ્યાએ જાય છે. કરીએ હમણાં પછી કાર્યક્રમ એનો આપણે.
તો પહોંચી ગયા છીએ ખાટુ શ્યામના મંદિર અને જો સિસ્ટમ કંઈક આવી છે. લાઈન જોઈ લો પૈસા, અડધો પોણો કિલોમીટર લાંબી લાઈન છે અને આ રેલિંગ જે પ્રમાણે છે અહીંયા બધું હેવી બજેટ હશે. બરાબર. જય બાબા શ્યામ. હા, પૈસા પંખાની સાઈઝ તો જુઓ. હાય, જય શ્રી શ્યામ. અહીંયા બહુ બધી લાઈનો છે, સડક 10-12 જેવી છે રેલિંગો, એમાંથી એક અમે પકડી છે. હવે અમુક રેલિંગમાં બહુ ખબરની છે ગેટ સુધી લાઈન છે, અમુકમાં છે કે અમે અહીંયા ચાલતા ચાલતા નહીં આવી ગયા. શું રહસ્ય છે આગળ જઈ ખબર પડશે. જય श्री श्याम कुंड में आपका हार्दिक स्वागत है. આ છે શ્યામ કુંડ અને આ છે અહીંની મહિમા. આ ભાઈ નહીં, આ લખ્યું એ જવા છે. તો અહીંયા છે ને ફેમસમાં કચોરી છે, અહીંયા ચટણી સાથે આલે ને કઢી સાથે આપે અને કોરી બી આપે. નહીં ખાય તું? આમ પકડે રીંગી એક બે પકડે થઈ ગયું આપણું. થઈ ગયા મસ્ત દર્શન. હા, 2 વાર થઈ ગયા ને ભાઈ, બધાને સરસ દર્શન. જોરદાર. બસ બસ. તો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ. સરસ દર્શન થઈ ગયા છે ને. હવે આવતીકાલ હજી છે પ્રોગ્રામ, પણ એ અલગ સેશન રાખીશું. બરાબર. તો આ વિડીયોમાં આટલું રાખીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ સાથે. જય શ્રી શ્યામ. 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 જય ખાટુ શ્યામ. જય ખાટુ શ્યામ. બરાબર. મળીએ.